એકદમ ફ્રેશ બ્લોગ ચાલુ કરી દીધો છે મસ્ત મજાનો. જો સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હા, અને મારે માધુ માધુ જય શ્રી કૃષ્ણ કરો બેટા, જય શ્રી કૃષ્ણ કરો, હાય કરો, હાય હાય કરો દીદી, હાય કરો, હાય ગાઈઝ. દુરુ જો તૈયાર થઈ ગઈ છે. હવે અત્યારે થોડોક બાલ મંદિરનો ટાઈમ થોડોક મોડો થઈ ગયો છે એટલે 9:30 જવાનું છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને માધુભાઈ જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને રમે છે. જો દીદી જો ઢાંકણું ખુલી જાય કે દીદી લે જો દીદી તો જો દીદી એકવાર ABCD બોલજો ફટાફટ. વાહ 1 2 3 બોલી જાય એકવાર. અરે વાહ. પછી એકડે એક થી 10 બોલી જાય. બે એકડે 11 નહીં, એકડે એક બગડે બે ત્યાંથી બોલ. અરે વાહ. પછી કલમ ખટારો ચાલ. ઘરનો ઘ ક્યાંય ગયો બોયલી. ઓલો મને એમ છું નથી બોયલી જેવું કરતો હતો કાદુર દીદી. એલા લે માધવ એ કાનો હાય કરો. એ કાનો ગટુ અમારે જો બે ઢીંગલા રમવા માંડ્યા છે અત્યારમાં. એમ છે ને બેને જો હું આ પટ્ટી લઈ આવીશું, મારે પટ્ટી નાખવી છે. દુર્વા કે હું નાખી દઉં, જોઈએ આપણે દુર્વા કેવી નાખવી. બહાર કાઢ નાખ બસ. નાખાય એમ ન હોય બટુ, એમ ન હોય, એમ ન નખાય. આમ અહીંથી નખાય એમ કહે લે છે. આ એમ ન હોય, અહીંયા આવવા દે, મારા પાસે આવવા દે પહેલાં. જો આને છે ને અહીંયાથી નાખવાનું એના એક જા. હા બસ પેલા દરવાજો છે આમ કે જો મારે દુર્વા બધું કામ કરી દો. ગમે એ સાઈડ નાખ બટુ, ગમે એ સાઈડ હાલે. હા જાય જ ને, ત્યાં ન જાય, નીચે નીચે જ્યાં જગ્યા હોય ને અહીંયા. હા બસ હવે જવા દે. હા નાખ દે તું નાખ દે. દૂરું જો કેવું કામ થયું જોઈ. હા ધીમે ધીમે નાખ, હું નહીં આડું લે ધીમે નાખ. પછી સેજ દરવાજો આમ કરી જાય એટલે જેટલી જગ્યા હોય ને એટલું અંદર વયું જાય. જો આમ જોઈ કામ કરે એ જો ઢીંગું કેવું જો છેક સુધી પહોંચી ગયો બેટું. હજી જવા દે સેજ, પહોંચી ગઈ. હજી જવા દે સેજ. ઓલ બાજુથી ખેંચ, આગળથી ખેંચ, હા ત્યાંથી ખેંચ. ખેંચો સેજ, ખેંચો સેજ. હજુ દરવાજો કરો લે ખેંચ. હવે જો દૂર કેવી પટ્ટી ચડાવી દીધી જોઈ. હા બસ રેડી. ઓકે થઈ ગયો. હવે આટલું છે ને બાને કે કાતર આપે જા. ભાઈ હમણાં રમતો હતો ને કાતરથી આપણે કાપી નાખી. જો દુરભાઈ કેવી પટ્ટી નાખી દીધી જોઈ. તો બહુ ડાય છે પણ અમારા માધવરાય જ બહુ તોફાની છે. જો દે એન્જે શું કરવું છે તારે? પૂછો. જો દીદી કાપી નાખશે. એમ ન હોય બટું, ત્યાંથી ન હોય, અહીંથી કાપી ત્યાં ન હોય. આમ કોઈ દોરું છે ને આટલી નાની છે પણ બધું કામ કરે. અહીંથી કાંઈ કાપો ત્યાંથી. ઊભી ઓલી સાઈડ ચડી ગયું હરખું. સેજ ખેંચ તો મારી દીકો. હાલો રેડી ફાઇનલી ચડી જ ગઈ છે. હવે અહીંયાથી અમે કટ કરી નાખીએ. જોરદાર થયા છે ઉઠીને ખાઈ પીને. અને હવે બે ધમાલ મસ્તી ચાલુ કરી છે. અને આ ગટો અહીંયા હંતાય છે, ઓલે ગટો અહીંયા હંતાય છે. એને છે ને બે હોય ને ભાઈ બેન તો જ મજા આવે કા. આની વગર ન હાલે. આ જો ગટું જો તે દીદીને પહોંચી જાય માથું જો વાર કર્યો જો. માધુ ડિસ્કો કરો, પછી માધુ ફદુડી ફરવો. એ હા ઓલા હાવી ની જેમ એક ડફ મારે ને ઓલી હુઈ જાય. એ વાળ નો ખેંચાય મારી શું. જો હાથમાં આવ્યો જો. હા થોડાક જ વાળ રહ્યા છે ને તું કાઢી નાખસ. દીદી એમ ન હોય. હાલો આપણે બાબા જવું છે. હા જો આમ જો આવી ગયું છે. હા બાફ ફરો.
જો દીદી આવું કરે છે, જો હંતાડી દીધી છે, જો આવું બહુ ગમે એટલે બેન આછા જઈને નાક પકડી લીધો શું માથું યાર છે દૂધરું જો મૂકતો જ નથી. રસોઈ બસોઈ બનાવીને જો આ છોકરા ગોલા ખાઈશો. ગટુઓ શું ખાઈશ? ગટુઓ દુરો આમ જો કટકટ કરાયો અને દુરોએ આમ જો આજ શું કર્યું છે દુરવાએ ચોટલો લીધો છે. બતાવી તો દુરો ચોટલો બતાવી તો. એલા ચોટલી ક્યાં ગઈ? ચોટલી દુર્વાની ચોટલી. જો ઓલો તેલનો મેં વિડીયો મૂક્યો હતો ને જો દુર્વાને હાવ ચોટી ન આવતી, અત્યારે આટલો ચોટલો આવવા માંડ્યો. આવા સરસ વાળ થઈ ગયા. એ તમે તેલ મિક્સ કરીને નાખજો, બહુ સરસ વાળ થઈ જાય. એરંડિયું, પછી તલનું તેલ અને પછી ટોપરાનું તેલ, ત્રણે મિક્સ કરીને નાખવાનું. અને અહીં મમ્મી જો અહીં પપ્પા હુતા ટીવી જોવે છે ને, માધુભાઈ ઊભા ગોલો ખાય છે ને દુર્વા ડિસ્કો કરે છે. દુર્વા ઢોંગરે એટલે ભાઈ લાલને દાંત આવે. કા ભાઈ લાલ? ભૈયો ડિસ્કો કરો તું. એટલે ભાઈઓ આ બાજુ જોતો, કાનો આ બાજુ જોતો. હા જમવાનું થોડીક વાર છે ને, બધા ટીવી જોવે છે ને. દીદી અત્યાર સુધી રમવા ગયા હતા, હમણાં ઘરે આવ્યા છે. કા દીદી? જમવાનો ટાઈમ થઈ ગયો છે ને, બેસી ગયા છે જમવા. મસ્ત મજાની કેરી આજ બનાવી છે, તાંજળિયાની ભાજી. આમાં છે તીખી, આમાં છે મોળી, છાશ અને રોટલી. માધુ તાર શું ખાવ? કેરી ખાવી? જો એને બધી વાતે વાંધો છો. હું અહીંયા રાખું ફોન દ્યો. જો આમ જો માધુ કેવા ઢોંગ કરે છે. જો આમ જો મમ્મી જોતી એટલે લઈ લો પાછી કરતી. જો આ જમવા બેઠા છે બધા ને, અહીં માથું ઢોંગ કરે છે. માથું ખાલી ઓનલી ફોર છાશ પીધી. કા માથું? ઓનલી ફોર છાશ પીધી. છાશ જો એ ઢબી કાલી જાઓ માથી કો ઢબી કાલો. જો એને છે ને એ ખાતો જ નથી. એને પણ શું થાય ખબર નથી પડતી. રોટલી જ નથી ખાતો, કાંઈ વસ્તુ નહીં. રોટલી હું ખાલી છાશ જ પીવે તો છે ને અટી કટી. અને ઓલી જો ઝીણી બાને દાદાને આમ ને કર્યા રાખે. તો ઝીણી જ છો તઈ, ખાતોય ઝીણી થતી જશ ને ભાઈ ખાધા વગરનો કટો થતો જઈશ. જો અત્યારે સાંજના વાગ્યા છે 8 અને અમે હું ને માધુ ને જમીન ફ્રી થઈ ગયા છે ને. હવે 3 જમે છે ને 1 બહાર ગયા છે. કા ગટો રમકડા રમે છે ને. જો વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. લાઇક કરજો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.